જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પાયલટનું સ્મિત. જ્યારે પણ જીવનની અંદર કોઈ મુશ્કેલી આવે, કોઈ નિરાશા આવે, તો ઘણી વખત એમ થાય કે આનો કોઈ કિનારો આવે એવું લાગતું નથી, અને જીવન આ બાજુથી પેલી બાજુથી આ બાજુ સતત અથડાતું રહેતું હોય છે. તે સમયે આ એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. એક વખત એક વિમાન ટેકઓફ થઈ આકાશની અંદર ઉડી રહ્યું હતું. બધા જ મુસાફરો આનંદથી એ વિમાનની અંદર બેઠા હતા. તેમનો સ્ટાફ પણ પોતાનું કાર્ય કરી રહ્યો હતો. અચાનક આકાશની અંદર એક મોટું તોફાન આવે છે, અને તોફાનની અંદર એ વિમાન ફસાઈ જાય છે. તોફાન ભયંકર હતું. વિમાનને આ બાજુથી પેલી બાજુ ફેંકે, પેલી બાજુથી આ બાજુ ફેંકે, અને વિમાનની અંદર રહેલા મુસાફરો પણ સીટ ઉપરથી ઉછળવા લાગ્યા. તરત એલર્ટ આપવામાં આવ્યો કે બધા જ સીટ બેલ્ટ બાંધી દે અને પોતાના સ્થાન ઉપરથી ઊભા નહીં થાય. બધા મુસાફરોએ સીટ બેલ્ટ બાંધી અને મજબૂત રીતે ઊભા રહી ગયા. કોઈ ભગવાનને યાદ કરવા લાગ્યા, કોઈ મૂંઝાઈ ગયા. હવે શું થશે? હવે તો જીવન પૂર્ણ થયું. આવી અનેક શંકાઓ થવા લાગી. વિમાનમાં એક મુસાફર સાહસી હતો. એ સૂચના હોવા છતાં ઊભો થયો અને આજુબાજુ અથડાતો છેક કેબિન સુધી પહોંચી જાય છે, જ્યાં પાયલટ વિમાનનું સંચાલન કરતા હોય છે. કેબિનમાં જઈને એ પાયલટને જુએ છે. પાયલટ એ વિમાનનું સંચાલન કરી રહ્યા હતા. તેમણે પેલા મુસાફરને જોયો તો સુંદર મજાનું સ્મિત આપ્યું, હસ્યા. પેલા માણસને ખૂબ આનંદ થયો કે આટલી બધી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પાયલટ હિંમત નથી હાર્યો. કેવું સરસ મજાનું સ્મિત, આનંદમાં છે. એટલે હવે આપણું વિમાન ક્યાંય પડશે નહીં અને તેમને સાચવી લેશે. પેલા મુસાફરનો તમામ ડર દૂર થઈ ગયો. એ અંદર આવ્યો અને બધા જ મુસાફરને કહેવા લાગ્યો, ચિંતા કરવાની કશી જરૂર નથી. આપણા પાયલટ છે ને એ બાહોશ છે. આવી પરિસ્થિતિમાં પણ એકદમ આનંદથી કાર્ય કરી રહ્યા છે, અને મને સ્મિત આપ્યું અને હસતા મુખે કાર્ય કરી રહ્યા છે. એટલે ડરવાની જરૂર નથી. શાંતિથી સીટ ઉપર બેસી ભગવાનનું નામ લો. બધાનો ડર દૂર થઈ ગયો અને એ ભયંકર પરિસ્થિતિમાંથી વિમાન બહાર કાઢ્યું અને સહી સલામત વિમાન નીચે ઉતરી ગયું. આમ આપણા જીવનની અંદર પણ આવા અનેક તોફાનો આવતા હોય છે. ત્યારે પતિ હોય, પિતા હોય, પત્ની હોય, એમણે કે દાદા હોય, દાદી હોય, એમણે હંમેશા પોતાના પરિવાર પ્રત્યે સ્મિત કરવું જોઈએ. મુશ્કેલીના સમયે પણ હસતો ચહેરો રાખી તેમને સહાયરૂપ, પ્રેરણારૂપ બનવું જોઈએ. તો પરિવારના અન્ય સભ્ય પણ હિંમત આવી જતી હોય છે, અને આવી પડેલું એ દુઃખ, એ મુશ્કેલી હંમેશને માટે દૂર થતી હોય છે. તો ચહેરા પરનું એક સ્મિત માણસને જીવન જીવવાનો એક સુંદર મજાનો એ પ્રભાવ ઊભો કરતા હોય છે. તો આપણે પણ શા માટે ચહેરાને દુઃખી અને ગમગીન બનાવીએ? આપણે પણ અન્યને સ્મિત આપીએ, અન્યને જીવન જીવવાનો એક સુંદર મજાનો મોકો અને પ્રેરણા આપવાનું કાર્ય કરીએ.